વિદ્યાર્થી મિત્રો નમસ્તે, ગુડ મોર્નિંગ। આપણે આગળના બીજા લેક્ચરમાં પાઠ 7 પાણી સાથેના પ્રયોગો તમને વિદ્યાર્થી મિત્રો બહુ મજા આવી હશે, બરાબર ને? એ બધા પ્રયોગો જોયા કે નહીં? અને આગળનું જે મેં હોમવર્ક આપ્યું તે લખ્યું કે નહીં? બરાબર છે, બધાએ લખી નાખવાનું છે। આપણે પાઠ 7માં એક મુદ્દો બાકી રહી ગયો હતો। એક તો હતું કે દાંડી યાત્રા, बराबर है। तो दांडी यात्रा विषे तमने थोड़ी हूँ समझ आपीश कि भारतनी ज्यारे आजादी माटे केटकेटला सत्याग्रहो अने आंदोलनो करवामां आव्या छे, बराबर है। तो देश ने आजाद करवा माटे स्वातंत्र्य सेनानी एटली बधी मोटी कुर्बानी आपी छे के दरेकने तेनुं इतिहासमां अनेरुं स्थान छे। आमां वधारे तो गांधीजीए बहु महत्वनुं स्थान एमनुं छे। तो साथे साथे आगे पण आ आंदोलनो एटला ज प्रेरणादायी छे। भारतना स्वतंत्रता संग्राममां देशने आजाद करवा माटे बे प्रकारना आंदोलनो थया हता। एक तो अहिंसक बराबर आंदोलन अने बीजुं छे सशस्त्र क्रांतिकारी आंदोलन। तो भारत माटे जे भक्तिभाव ए जमानो हतो एवो राष्ट्रप्रेम अने अद्वितीय राष्ट्र प्रत्ये अद्वितीय प्रेम हतो। लोकोमां मातृभूमिनी सेवानी भावना ठासी ठासीने भरी हती। कोईपण देशनी आजादीमां पत्रकारो, अखबारो, क्रांतिकारी अने शिक्षकोनो महत्वनो फाळो रहेलो छे। परंतु आपणा देशनी जे आजादीमां मीठानुं मोटुं योगदान रहेલું છે। જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરાવવા માટે ગાંધીજીએ અનેક આંદોલનો કર્યા હતા। કે જેમાંનું એક આંદોલન હતું મીઠાના સત્યાગ્રહ, જેને આપણે દાંડી યાત્રાના નામે ઓળખીએ છીએ। તો દાંડીમાં મહાત્મા ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યાને આજે તો 88 વર્ષ पूर्ण थया छे। मीठानी वेचाण किंमत पर सतत वेरो लगायो हतो। आ मीठुं एकदम सस्तामां सस्तुं छे पण एना पर वेरो लगायो हतो। तो अंग्रेज सरकारे आ मीठावाળી जग्याए कादव मीठुं एक करी दीधुं हतुं। कादवनी अंदर मीठुं एक करी दीधुं हतुं। परंतु एक स्थानिक कार्यकरे मीठा पर પાંદડા રાખીને ઢાંકી રાખેલું મીઠું બતાવ્યું। તેમાંથી ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડ્યું અને મીઠાના કાયદાનો ભંગ કર્યો। હવે જે આપણા પુસ્તકની અંદર એ દાંડી યાત્રા વિશે છે કે દાંડી યાત્રા એ શું છે, બરાબર છે? તો જ્યારે ભારત આઝાદ થયો એ પહેલાંની વાત છે। હવે આ દાંડી યાત્રા છે। હવે દાંડી યાત્રા વિશે તમને ફરી થોડી સમજ આપી કે ભારત જ્યારે આઝાદ થયું એ પહેલાં અંગ્રેજ લોકો એટલે કે બ્રિટિશરોએ ભારતના લોકો માટે મીઠા પર ભારે કર નાખ્યો હતો। આ કાયદાના વિરોધમાં ગાંધીજીએ બીજા ઘણા લોકો સાથે ઈસવીસન 1930માં, બરાબર છે? અત્યારે કઈ સાલ ચાલે છે? 2020, બરાબર છે? તો આ 1930ની આ વાત છે। तो 1930 में अमदावाद थी दांडीना दरिया किनारे लांबी यात्राए निकळ्या हता। त्यां तेमणे मीठाना कायदानो भंग कर्यो अने आ यात्रा छे ए दांडी यात्रा तरीके ओळखाय छे। हवे विद्यार्थी मित्रों तमने हूँ पुस्तकनुं समजावीश के आ बनाव ज्यारे भारत आजाद थयुं ए पहेला ईसवीसन 1930 में बन्यो हतो। ब्रिटिशरोए घणा वर्षो सुधी कायदो चलाव्यो के लोको तेमनी जाते मीठुं पकवी शके नहीं। तेओए मीठा पर खूब ज वधारे कर नाख्यो। कर एटले टेक्स। आ कायदा द्वारा लोको गैर उपयोग माटे मीठुं पकवी शकता न हता। मीठा वगर लोको केवी रीते जीवी शके? अत्यारे जो आपणे भोजનમાં મીઠું ન હોય તો આપણને સ્વાદ લાગતો નથી। મીઠા વગર ભલે મીઠું ખારું લાગે છે પણ ભોજનની અંદર મીઠાનું મહત્વ ખૂબ જ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો મીઠા વગર
કે જે વસ્તુ આપણને પ્રકૃતિ તરફથી મફતમાં મળે છે તે માટે કોઈ કાયદો મનાઈ ન કરી શકે, બરાબર છે। આ કાયદાના વિરોધમાં ગાંધીજી છે એ બીજા ઘણા લોકો સાથે ગુજરાતમાં અમદાવાદથી દાંડીના દરિયા કિનારે લાંબી યાત્રાએ નીકળ્યા। શું તમને ખબર છે કે મીઠું કેવી રીતે બને છે? જમીનમાં છીછરો ખાડો કરી દે છે। જમીનમાં શું કરે? છીછરો એટલે આછો ખાડો કરી નાખે છે અને તેમાં દરિયાનું પાણી છે એ ભરવામાં આવે છે અને પાણી છે એ સૂર્યના તડકામાં સૂર્યના પ્રકાશથી સૂકવવામાં આવે છે, બરાબર છે। પાણી સુકાય પછી જમીનમાં ફક્ત મીઠું રહે છે। આપણે પહેલાં વાત કરી હતી ને કે દરિયાનું પાણી કેવું લાગે છે? મીઠું લાગે છે। ખબર છે ને, મેં બતાવી તમને કે એક માણસ છે એ દરિયામાં બિલકુલ આમ સૂતો સૂતો તરતો હતો, બરાબર છે। તો આ મીઠું દરિયાના પાણી કેવું હોય છે? ભારે, એટલે માણસ તરતો હોય છે। તો કહે છે કે એ પાણી સુકાઈ જાય પછી જમીનમાં ફક્ત મીઠું રહે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને દાંડી યાત્રા વિશે સમજણ પડી ગઈ, બરાબર છે। તો હવે આજે છે આ પાઠ આપણે અહીંયા પૂરો થઈ ગયો। મેં આગળના લેક્ચરમાં જે પાઠ 7માં જે લખવા આપ્યું હતું એ લખી નાખ્યું છે ને। હવે આજે આપણે 8મો પાઠ મચ્છર રોગો અને એની સારવાર, બરાબર છે, એના વિશે તમને સમજાવીશ અને એના પ્રશ્નોની ચર્ચા પણ કરીશ। તમારે આ વિડીયોની અંદર ફક્ત આ સમજવાનું છે, બરાબર છે, અને પુસ્તક પણ તમારે કાઢવાનું હોય છે, બરાબર છે, અને તમારે ઘેર પણ વાંચવાનું રાખવાનું, બરાબર છે। વાંચન કરશો તમને બરાબર હું સમજાવીશ અને તમને વાંચન કરશો એટલે સમજ સારી રીતે પડી જશે। હવે કહે છે કે લોહીની તપાસ, જ્યારે આપણે બીમાર પડીએ છીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે આ લોહીની તપાસ કરવામાં આવે છે। એના પહેલાં તમને હું આ પાઠ વિશે થોડું સમજ આપીશ, બરાબર છે, કે આપણા ખોરાક, પાણી અને હવામાં અનિચ્છનીય ફેરફાર થવાથી તે હવા કેવી બને છે? દૂષિત બને છે। ખોરાક, પાણી બધું જ દૂષિત બને છે। આવા દૂષિત કે ગંદુ ખોરાક, પાણી અને હવા લેવાથી આપણે શું થઈએ છીએ? બીમાર પડીએ છીએ। તો કેટલાક જે રોગો છે એનો ફેલાવો કોણ કરે છે? મચ્છર। અને અત્યારે આપણે જે ચોમાસાની ઋતુ એમાંથી જ પસાર થઈ રહ્યા છીએ, બરાબર છે। તો આ ઋતુમાં આપણને મચ્છર બહુ જ કરડે છે અને એમાં આપણને ઘણા બધા રોગો થાય છે। તો આ કેટલાક રોગોનો ફેલાવો છે એ મચ્છર અને કોણ કરે છે? માખી કરે છે। તો મચ્છર કરડવાથી એક તો કયો રોગ થાય છે? મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો થાય છે। એવા મચ્છર છે, શુદ્ધ પાણી હોય ચોખ્ખું રાખ્યું તો પણ તમારે ચિકનગુનિયાના મચ્છર પેદા થાય અને આપણને કરડે તો આપણે બરાબર ચાલી પણ શકતા નથી, તાવ આવે, બરાબર છે। તો આ રોગો થાય છે। તો માંદા અને એનોફિલિસ મચ્છર એ જે મેલેરિયાનો ફેલાવો કરે છે અને માખી દ્વારા કેટલાક જે રોગો છે એ રોગોનો ફેલાવો થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે મેલેરિયાના દર્દીને એ રોગ થાય છે ત્યારે આપણને ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે છે। આપણે મમ્મીને કહીએ છીએ કોઈ દિવસ તાવ આવે તો કે તું મને ગોદડું ઓઢાડી દે, મને બહુ ઠંડી લાગે છે, અને બધું લાગે ને તો આપણે કે બીજું ગોદડું ઓઢાડી દે। આપણને ઠંડી સાથે ધ્રુજારી સાથે તાવ આવે છે, તેથી આપણને માથું અને આપણા હાથ પગ દુખે છે। તો મેલેરિયા રોગની જાણકારી માટે દર્દીના લોહીના રિપોર્ટ પરથી આપણને મળે છે। આપણે ડૉક્ટરની પાસે જઈએ, આપણને એમને ખબર પડે કે મને મેલેરિયાનો તાવ છે, ઠંડી લાગે, એવા ઘણા લોકો છે કે ઠંડી લાગે પણ મેલેરિયા ના હોઈ શકે, એ માટે આપણે શું કરવું પડે? ડૉક્ટરની પાસે જઈને, લેબોરેટરીમાં જઈને ડૉક્ટર લખી દે એ પ્રમાણે આપણે મેલેરિયાના આપણે શું કહેવાય રિપોર્ટ કરાવવા પડે છે, બરાબર છે। હવે લોહીની તપાસ માટે માઇક્રોસ્કોપનો એ ઉપયોગ કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાન આપજો કે પહેલાંના સમયમાં જ્યારે શીંકોના વૃક્ષની જે સુકાયેલી જે છાલ હતી એ છાલના પાવડરનો એ જે મેલેરિયાની દવા એટલે કે ક્વિનાઇનની ગોળી
તમે નહીં માનો, પહેલાં તો શું કરતા કે એ જે સરકારી જે હોસ્પિટલ હોય ને એમાં આ મેલેરિયાની બીજાની ગોળી આપવામાં આવતી અને રવિવારના દિવસે એક જ ગોળી લેવાની, મહિનામાં 4 ગોળી એટલે 4 રવિવારે એ ગોળી લેવાતી, તો એ અને આપણે તાવ પણ ઉતરી જાય ને એ મેલેરિયા પણ થાય નહીં. અત્યારે તો આપણે એવી રીતે એમને લેતા નથી, બરાબર છે, ડૉક્ટરને પૂછ્યા વગર રિપોર્ટ વગર આપણે દવા કરતા નથી. તો એક બીજાની ગોળી છે એકદમ કડવી આવે, બરાબર છે, એટલે આપણા જે શરીરમાં જે મચ્છર કરડવાથી જે રોગ થયો હોય એ નાશ પામે છે, બરાબર છે. તો આપણે હાલમાં તેમાંથી જે ગોળીઓ છે એ ક્લોરોક્વિન અને પિમાક્વિન વગેરે વપરાય છે. જ્યારે મેલેરિયા એ મચ્છર દ્વારા ફેલાય છે અને તેનું શોધનાર એ ભારતીય વૈજ્ઞાનિક હતા, એનું નામ હતું રોનાલ્ડ રોસ હતા. કોણ હતું વૈજ્ઞાનિક? રોનાલ્ડ રોસ. તો જ્યારે ચોમાસાની ઋતુમાં મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધી જાય છે, બરાબર છે, એટલા માટે જ ચોમાસાની ઋતુમાં રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો જ્યારે આ રોગો થાય છે ત્યારે આપણે બરાબર ધ્યાન આપવું પડે છે કે જ્યારે દૂષિત પાણીમાં પણ કચરો, મેન અને રોગના જંતુ હોય છે. આવું પાણી પીવાથી આપણને શું થાય છે? કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાચન તંત્રના રોગો થાય છે, બરાબર છે. આવા રોગોનો ફેલાવો આપણને માખી દ્વારા થાય છે. હવે આપણા શરીરમાં લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે ત્યારે પાંડુ રોગ એટલે કે એનેમિયા થાય છે, બરાબર છે, એમ કહીએ છીએ. તો પાંડુ રોગથી એ દર્દીના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. આ પાંડુ રોગ થાય ને તો આપણા શરીર ઉપર અને મગજ ઉપર એટલે કે માનસિક પણ આપણને અસર થાય છે. તો તેના કારણે બાળકોનો સરખો વિકાસ થતો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે દર વર્ષે તમે નવા ધોરણમાં આવો છો ત્યારે ખબર છે સરકારી હોસ્પિટલમાંથી ડૉક્ટરો આવે છે, તમારી તપાસ કરે છે, એમ પૂછે છે કે તમને કોઈને કોઈ એમ કે આંખે દેખાય છે કે નહીં, તમને તાવ આવે છે કે નહીં, ખબર છે વિદ્યાર્થી મિત્રો. એ ડૉક્ટરો આવે છે, તમને પૂછે છે અને સારવાર તમને આપે છે. ને રોગ થયો હોય તો અમુક વિદ્યાર્થી કહે છે મને પેટમાં દુખે છે, મને કોઈ દિવસ તાવ આવે છે, એટલે ડૉક્ટરો તમને આ શું આપે છે? સલાહ આપે છે, બરાબર છે. તો હવે આ પાંડુ રોગથી દર્દીના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. તેથી તે બાળકોનો વિકાસ થતો નથી, તેમના વૃદ્ધાસ્તરમાં ઘટાડો થાય છે. પછી દર વર્ષે વજન કરવામાં આવે છે, તમારી ઊંચાઈ પણ વધવામાં આવે છે. તમે સારો ખોરાક ખાઓ તો તમારું શરીર બોડી વધે છે, બરાબર છે. તો તમારા વજનમાં પણ તમે ચોથા ધોરણમાં આવો તો તમારું વજન કદાચ 35 કિલો હોય તો તમે 5મામાં આવો તો તમારું 37 કિલો વજન થયું. તમે સારો ખોરાક ખાઓ છો એટલે તમારી વૃદ્ધિ થાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એનો વિકાસ પણ સારો થાય છે. તો હવે તેમને ભણવાની તેમજ કામ કરવાની ક્ષમતા પર પણ અસર થાય છે. આ પાંડુ રોગ થાય તો તમે સારું ભણી પણ શકો નહીં, કોઈ કામ કરવામાં મૂડ પણ આવે નહીં, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો જ્યારે માનવી છે એના લોહીમાં ઓછામાં ઓછું 12 ગ્રામ હિમોગ્લોબિન અને વધુમાં વધુ છે એ 16 ગ્રામ હોવું હિમોગ્લોબિન જરૂરી છે, બરાબર છે. લોહીમાં જો 12 ગ્રામ 12 થી 16 ગ્રામનું આવતું હિમોગ્લોબિનનું પ્રમાણ એ તંદુરસ્ત માનવીની નિશાની છે. આ તમને જ્યારે હું સમજાવું છું, બરાબર છે, હિમોગ્લોબિન એટલે કે બ્લડ, બરાબર છે, એને વધારવા માટે શાળાઓમાં બાળકોને આરોગ્ય વિભાગ તરફથી આર્યની લાલ આવે છે, ખબર છે, આર્યની ગોળી આપે છે. એ લોહ તત્વ એની ગોળીઓ આપવામાં આવે છે અને લોહ તત્વ ધરાવતો ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાં તમને મેં 8મા પાઠની થોડી જનરલ તમને સમજ આપી, બરાબર છે. હવે આપણે પુસ્તકમાં જે પાઠ છે એની હું તમને સમજ આપીશ. જો પાઠ્યપુસ્તક કાઢો, પાના નંબર 67 છે મચ્છર રોગો અને સારવાર. જો વિદ્યાર્થીની છે હરપ્રીત, વિપુલ, નિશા, આરતી, એ લોકો એ ચર્ચા કરે છે, બરાબર છે, એ તમારે
સમજવાનું છે કે છે વિપુલ આજે શાળાએ પાછો આવ્યો. તે ઘણા દિવસોથી ગેરહાજર હતો. હવે તને કેમ છે? આરતીએ પૂછ્યું. વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો, હું ઠીક છું. બરાબર છે. જ્યારે શાળાએ પાછો આવ્યો તે ઘણા દિવસથી ગેરહાજર હતો. એટલે તેને આરતી શું પૂછ્યું કે હવે તને કેમ છે? હવે તારી તબિયત કેવી છે? એટલે વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો કે હું ઠીક છું, મારી તબિયત સારી છે. હવે કહે છે કે હરપ્રીત છોકરી છે. હું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્યો હોઈશ. હરપ્રીત શું કહે છે કે તું ઘરે હોઈશ ને એટલે ખૂબ જ રમ્યો હોઈશ. વિપુલ, જ્યારે તમે તાવ હોય ત્યારે કોને રમવું ગમે? એ વિપુલ શું કહે છે કે તાવ આવ્યો હોય તો આપણને કે રમવું ગમે? કે છે હું તો સૂઈ રહ્યો હતો, આરામ કરતો હતો. તેમાં મારે થોડી દવા પણ લેવી પડે, મારી લોહીની પણ તપાસ કરી હતી. હરપ્રીત કહે છે લોહીની તપાસ કેમ? એ ઘણું દુઃખદાયક હશે. લોહી લઈને એટલે આપણને આમ કીડી ચટકો ભરે ને એવું થાય. એટલે કહે છે બહુ દુઃખદાયક કહેવાય એવું તને લાગ્યું હશે. વિપુલ કહે છે વાસ્તવમાં જ્યારે સોય છે એ મારી આંગળીમાં ખોસવામાં આવી. બરાબર છે. મને કીડીએ ચટકો ભર્યો હોય ને એવું લાગ્યું. હવે તેમાં 2-3 ટીપા લોહી લીધું અને તેને તપાસ માટે મોકલ્યું. તપાસના આધારે ખબર પડી કે મને મેલેરિયા છે. હવે વિદ્યાર્થી મિત્રો કે છે મેલેરિયા, નિશા કહે છે પણ મેલેરિયા તમને મચ્છર કરડવાથી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આ વિપુલે જ્યારે લોહીનો ટેસ્ટ કરાવ્યો ત્યારે જુઓ વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકોની અંદર એ પાના નંબર 68 ઉપર એ ચિત્ર આપેલું છે કે જો હાથ છે અને એને બ્લડ કાઢવામાં આવે છે, જોયું? અને પછી એ સ્લાઇડથી એને લેવામાં આવી છે કે જે તપાસ માટે કાચની સ્લાઇડ દેખાય છે વિદ્યાર્થી મિત્રો. તપાસ માટે કાચની સ્લાઇડ પર લોહી લેવામાં આવ્યું. જુઓ બરાબર. જ્યારે મેલેરિયા દ્વારા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે છે કે આ બીજા ચિત્રમાં જુઓ કે ડૉક્ટર જે શબનમ છે, બરાબર જુઓ દેખાય છે ને? ડૉક્ટર શબનમ છે એ લોહીવાળી સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ વડે જોઈ રહી છે. આ માઇક્રોસ્કોપ છે વસ્તુને અનેક ગણી મોટી કરીને બતાવે છે. એને સૂક્ષ્મદર્શક યંત્ર પણ કહેવાય. તો લોહીની અંદર જે વિગતવાર છે એ વિગતવાર જોઈ શકાય છે. કેટલાક માઇક્રોસ્કોપ આ માઇક્રોસ્કોપથી પણ મોટું બતાવે છે. એ ચિત્ર હોય ને ત્યાં કે બ્લડ રહે એ આપણને એકદમ મોટું બતાવે ચિત્રમાં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે જોજો ની સાથે પણ મેલેરિયા તમને મચ્છર કરડવાથી જ થાય છે. હરપ્રીત, આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે પરંતુ મને મેલેરિયા થયો નથી. નિશા કહે કોણે કહ્યું કે બધા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે? મેલેરિયા ફક્ત અમુક પ્રકારના જે મચ્છરો છે એ જ કરડવાથી એ મચ્છરોથી જ એ ફેલાય છે. આરતી, મને તો બધા મચ્છર સરખા જ લાગે છે. તમે જુઓ આપણે આજુબાજુ ફરતા હોય તો મચ્છર જાણે એક સરખા જ આપણને લાગતા હોય છે. વિપુલ કહે એમનામાં થોડો તફાવત હોય છે. એમનામાં શું હોય છે? થોડો તફાવત હોય છે. વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો કે જે નિશા કહે છે કે તને મચ્છર જ્યાં કરડ્યો હતો ત્યાંથી તેઓએ લોહી લીધું હતું. જ્યાં જીવડું થઈ જાય છે મચ્છર કરડે એટલે આપણને લાગે કીડી ચટકો ભર્યો તો પણ ખબર પડી જાય કે આ કીડી ભર્યો છે. મચ્છર કરડે તો આપણે આમાં ખંજવાળ આવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કહે છે કે તને મચ્છર જ્યાં કરડ્યો હતો ત્યાંથી તેઓએ લોહી લીધું હતું. કહે છે બિલકુલ નહીં. મને કેવી રીતે ખબર પડે કે મચ્છર મને ક્યારે અને ક્યાં
કરડ્યો હતો? દિશા કહે, પરંતુ તેઓ તારા લોહીની તપાસ કેવી રીતે જાણી કે તને મેલેરિયા છે? શું તું વિચારે છે કે તેઓ લોહીમાં કઈ તપાસી શકે છે? વિદ્યાર્થી મિત્રો, હવે જોજો કે શોધી કાઢવાનું છે. અને જુઓ, દેખાય છે ને, મચ્છરનું પણ ચિત્ર આપ્યું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ પ્રકારના મચ્છર તો તમે જુઓ જ છો, દેખાય છે. હવે જુઓ કે નિશા કહે છે કે પરંતુ તેઓ તારા લોહીની તપાસથી કેવી રીતે જાણી શકે કે તને મેલેરિયા છે? શું તું વિચારે છે કે તેઓ લોહીમાં કંઈ તપાસી શકે છે કે જે શોધી કાઢો? હવે વિદ્યાર્થી મિત્રો, જુઓ, થોડા પ્રશ્નો છે, બરાબર, તમારે સમજવાનું છે. બરાબર છે કે તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો કે જેમને મેલેરિયા થયો હતો? બરાબર છે. આ તમારા ઘરમાં કોઈને એવો કોઈ મેલેરિયા થયો તો તમને ખબર છે કે હા, મારી બહેન છે ને, નાની બહેન છે, એને મેલેરિયા થયો હતો. તેઓને કેવી રીતે ખબર પડી કે તેમને મેલેરિયા થયો હતો? મેં અમને સમજ આપી કે તેને થોડા દિવસથી ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવતો હતો. જ્યારે ડૉક્ટરે તેના લોહીની તપાસ કરાવી તો તેમને ખબર પડી કે તેને મેલેરિયા થયો હતો. હવે કહે છે કે તેમને મેલેરિયામાં કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો? જો વિદ્યાર્થી મિત્રો, કે જે તેમને મેલેરિયા થવાથી નીચે પ્રમાણેની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એક તો તેઓને ખૂબ જ તાવ આવતો હતો અને ઠંડીબાઈને ધ્રુજારી સાથે તાવ આવતો હતો અને અમુક સમય પછી તાવ ઉતરી જતો હતો અને થોડો સમય થાય ને પછી પાછો ફરી તાવ આવતો હતો. તો શરીરમાં શું આવતું હતું? અશક્તિ જણાતી હતી. હાથ પગ તૂટવા લાગે. બરાબર છે. શરીરમાં શું લાગે? અશક્તિ લાગે. બરાબર છે. હવે માથું અને હાથ પગ પણ સખત દુખતા હતા. ચોથો પ્રશ્ન છે કે મચ્છરના કરડવાથી બીજા કયા રોગો થઈ શકે છે? તો મચ્છરના કરડવાથી મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ફાઇલેરિયા જેવા રોગો થઈ શકે છે. કે તે કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે અને તમારા મતે આવું કેમ થયું? બરાબર છે. તો વરસાદની ઋતુમાં તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે જ્યારે વરસાદ પડે છે ત્યારે મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. તો વરસાદની ઋતુમાં મચ્છર વધારે થાય છે. કેમ કે વરસાદની ઋતુમાં આજુબાજુમાં એટલે કે ઠેર ઠેર પાણી ભરાય છે. ખાબોચિયા, ખાડા હોય, જૂના ટાયર હોય, પછી કુંડા હોય, પછી તૂટેલા માટલા હોય. બરાબર છે. પક્ષીઓને પાણીનું જે મૂકીએ છીએ ટબ એમાં પણ હોય, એને પણ બરાબર પક્ષી ચાટ હોય, એટલે કે એને બરાબર સાફ કરવું જોઈએ. બરાબર. એમાં મચ્છર થાય, પાણીના પૂળા પડે, માટે આપણે 2-3 દિવસ થાય ને આપણા ઘરમાં હોય ને પક્ષી માટેનું, તો પણ એને એકદમ ચોખ્ખું રાખવું જોઈએ. એમાં મચ્છર થાય છે. બરાબર છે. તો આપણે એ માટલા વગેરે ભરાયેલા ગંદા પાણીમાં એ મચ્છર છે એ ઈંડા મૂકે છે. તેથી વરસાદની ઋતુમાં વધુ પ્રમાણમાં મચ્છર થાય છે. કે છે તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવો છો? તમારા મિત્રો પાસેથી પણ તમે શોધી કાઢો. બરાબર છે. તમારા મિત્રોને પણ પૂછવાનું અને તેઓ શું કરે છે. બરાબર છે. તો મચ્છરોથી બચવા માટે મારા ઘરમાં જે DDTનો છંટકાવ કરવામાં આવે છે. ઘરની આજુબાજુ ક્યાંય પાણીના ખાબોચિયા હોય કે ખાડા હોય તેને પૂરી દેવામાં આવે છે. તો ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે એ ખાબોચિયા ભરાઈ જાય આપણી આજુબાજુ, તો આપણે સાવરણાથી સાફ કરી દઈએ છીએ. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? તો કહે છે કે એ ખાડા હોય એને પૂરી દેવા જોઈએ. પછી રાત્રે મચ્છરદાનીમાં સૂવામાં આવે છે. મારા મિત્રોના ઘરે પણ આ પ્રકારના ઉપાયો કરવામાં આવે છે. તેઓ વધારામાં પછી ધૂપ કરે છે ગુગળનું, પછી શું કરે છે કાચબા છાપ અગરબત્તી આવે ને એ પણ સળગાવે છે. પછી ઘણા લોકો એના શરીરે શું લગાવે છે? ઓડોમસની ટ્યુબ લગાવે છે, એટલે મચ્છર આપણને કરડતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો, તમને સમજણ પડી ગઈ? બરાબર છે. હવે છે કે જ્યારે આપણે રોગનો જે સારવાર કરાવીએ છીએ એ આપણે ડૉક્ટર છે એ આપણને રિપોર્ટ આપે છે. તમે જોજો પાના નંબર 69 ઉપર જુઓ.
અહીં આપેલો લોહીની તપાસનો રિપોર્ટ છે તે જુઓ. રિપોર્ટમાં કયા શબ્દોથી આપણને જાણવા મળે છે કે તે માણસને મેલેરિયા થયો છે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, બરાબર લખ્યું છે એમાં રિપોર્ટની અંદર લખેલું છે કે દાતરી રોગ નિદાન રિપોર્ટ, આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર. નામ છે વિદ્યાર્થીનું વિપુલ. એની ઉંમર કેટલા વર્ષની છે? 11. તે સ્ત્રી છે કે પુરુષ? તો છે મેલ. મેલ એટલે કે પુરુષ, બરાબર છે. ને તારીખ કઈ છે? 6/12/2018 છે. અને લખ્યું છે કે રોગની ઓળખ. એ રોગની ઓળખ એ આપણે જે રિપોર્ટ કરાવ્યો એમાં કયો રોગ આવ્યો? તો ઠંડી અને ધ્રુજારી સાથેનો તાવ, એટલે કે ફીવર વિથ ચાઇલ્ડ એન્ડ રીઝન. તો આ રીતે લોહીમાં મેલેરિયાના જંતુની હાજરી જણાય એવો આ રીતનો દાખલી આપણને રિપોર્ટ આપે છે. તો આપણને મેલેરિયા થયો કે આ વિપુલનો થયો એ માટેની દવા છે. તો પહેલાંના સમયમાં મેં આગળ તમને નોંધમાં થોડું સમજાવ્યું કે સિંકોના નામના વૃક્ષની જે સુકાયેલી જે છાલ હતી એ છાલનો પાવડર એનો મેલેરિયાની દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હતી, બરાબર છે. તો પહેલાંના લોકો છે ને એ છાલના જે પાવડર હોય એને પાણીમાં નાખીને ઉકાળતા અને ગાળીને એ દર્દીને આપતા હતા. હવે તેમાંથી ગોળીઓ બનાવવામાં આવે છે અને પીણાની ગોળી પણ એટલી જ કડવી હોય છે, બરાબર છે. તો અત્યારે આપણે આ કોરોના થયો છે તો આપણે ક્યાં ઉકાળા બનાવીએ છીએ, મમ્મી આપણને એ ઉકાળા બનાવીને પીવડાવે છે કે આપણને એ રોગ થાય નહીં, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એ સમયમાં આ મેલેરિયાનો રોગ થતો ત્યારે પહેલાંની સમયની વાત છે. ત્યારે એનો આજે સિંકોના નામના જે વૃક્ષની જે સુકાયેલી જે છાલ હતી એનો પાવડર હોય અને મેલેરિયાની દવા તરીકે ઉપયોગ થતો હતો. હવે કહે છે કે પાંડુ રોગ એનિમિયા એ શું છે? વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. આરતી, તને ખબર છે કે મારા રોગની પણ તપાસ થઈ હતી, પરંતુ તેઓએ સિરીઝ ભરીને લોહી લીધું હતું. ઇન્જેક્શન આવે ને સિરીઝ, એ સિરીઝ ભરીને લોહી લીધું હતું. આ લોહીની તપાસમાં મને પાંડુ રોગ છે એમ બતાવ્યું. પાંડુ રોગ એટલે એનેમિયા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. કહે છે કે વિપુલ તે શું છે? આરતી કહે છે કે ડૉક્ટરે કહ્યું કે લોહીમાં હિમોગ્લોબિન કે લોહ તત્વ ઓછું છે. ડૉક્ટરે મને શક્તિ મળે એ માટે શું આપી છે? દવા આપી છે, બરાબર છે. તેમને એ પણ કહ્યું છે કે મારે ગોળ, આમળા, બીટ અને લીલા શાકભાજીવાળા ફાફડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ, કારણ કે તેમાં શું રહેલું હોય છે? લોહ તત્વ. તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આ બધા જ લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, આમળા, બીટ, બરાબર છે. તો આપણા શરીરમાં હિમોગ્લોબિન વધે, બરાબર છે. તો આપણને આ પાંડુ રોગ જેવો રોગ થાય નહીં અને આપણા શરીરમાં એ લોહ તત્વ વધે એ માટે આ રીતનો ખોરાક ખાવો જોઈએ. હવે નિશા કહે છે કે આપણા લોહીમાં લોહ તત્વ કેવી રીતે હોય? તો હરપ્રીત કહે છે કે કાલના સમાચાર પત્રમાં તેના વિશે કંઈક હતું. શું હતું? વિપુલ હસે છે કે તો પછી તે લોખંડ ખાધું કે શું? આરતી કહે અરે ગાંડા, આપણે કંઈ લોખંડ નથી કે જેથી ચાવીએ તો બને છે, બરાબર. મને શું હોય છે તે મને બરાબર ખબર નથી. મેં ખૂબ જ શાકભાજી ખાધા અને જે ડૉક્ટરે કહ્યું હતું ને એ બધું મેં લીધું. પછી મારા શરીરમાં લોહ તત્વ હતું તે વધી ગયું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે કહે છે કે જ્યારે આ પાંડુ રોગ છે એ દિલ્હીની શાળાઓમાં જોવા મળ્યો. વિદ્યાર્થી મિત્રો તમે જોજો, એ 17 નવેમ્બર 2007ની વાત છે. દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતા હજારો બાળકોમાં આ પાંડુ રોગ જોવા મળ્યો. 2007ની વાત છે, બરાબર છે. તેનાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય ઉપર અસર થઈ, બરાબર છે. પાંડુ રોગને લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી અને તેમના ઉર્જા સ્તરમાં પણ ઘટાડો થાય છે. તેથી તેમને ભણવાની જે ક્ષમતા હોય એ
ક્ષમતાને પણ અસર કરે છે. હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી અને બધા બાળકોને તપાસવામાં આવ્યા. બરાબર છે. એ માટે એમને આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા અને જે પાંડુ રોગમાં બાળકોને લોહ તત્વની એટલે કે આયર્ન, જે લાલ કલરની જૂની જૂની ગોળી આવે છે ને એ કહેવાય, આયર્નની ગોળીઓ પણ આપવામાં આવી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે જેને આ પાંડુ રોગ થાય છે ત્યારે તમે જોજો, તમે હું એવા ચિત્ર પણ મૂકીશ તો તમને સમજણ પડી જાય. બરાબર છે. તો તમે જોજો કે જીભ છે ને, જેને આ પાંડુ રોગ થઈ ગયો હોય તો જીભ એની પ્રકાશ પડેલી હોય, જેનામાં લોહ તત્વ સારું હોય તો એનો ચહેરો કેવો હોય, લાલાશ પડતો હોય. બરાબર છે. આ પાંડુ રોગ થયો હોય એના હાથ પીળા પડી ગયેલા દેખાય. બરાબર છે. અને જેના શરીરમાં લોહ તત્વ કે આ સારું હોય એને કેવા હોય છે, લાલાશ પડતા. ગુલાબી હાથ કેવા હોય છે, આમ કરી આંગળીઓ તો પણ લાલાશ પડતી હોય છે. તો એના શરીરમાં લોહ તત્વ વધુ હોય છે. બરાબર છે. અને આ પાંડુ રોગમાં નખ પણ કેવા ફીકા પડી ગયેલા હોય છે. બરાબર છે. તો આ પાંડુ રોગ ન થાય એ માટે આવા લીલા પાંદડાવાળા શાકભાજી, બીટ, ગોળ, આમળા અને એવા લીલા શાકભાજી ખાવા જોઈએ. હવે આ પાઠ સમજાવ્યા પછી તમે જે ન ખાતા હોય ને તો ખાવા માંડજો, એટલે તમારી તંદુરસ્તી પણ સારી થાય. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે પાંડુ રોગ થયો હોય જે એના જે 2 રિપોર્ટ છે. બરાબર છે. એક તો પહેલો રિપોર્ટ છે એમાં અને જે રોગ થયો હતો એમાં એનું હિમોગ્લોબિન કેટલું ઓછું હતું, અને બાજુનો જે રિપોર્ટ છે 5 મહિના પછીનો રિપોર્ટ છે તો એમાં પણ કેટલું થયું છે હિમોગ્લોબિન, એ હું તમને રિપોર્ટ પરથી તમને કહીશ. જુઓ, નામ છે આરતી, ઉંમર છે એની 12 વર્ષ. પછી સ્ત્રી છે કે પુરુષ, તો એ છે સ્ત્રી, એને કહેવાય ઇંગ્લિશમાં ફિમેલ. બરાબર છે. અને રોગની નામ છે, રોગનું નામ શું છે, પાંડુ રોગ, એનેમિયા. દેખાય છે ને. હવે એના શરીરમાં જ્યારે તકલીફ થઈ હતી ત્યારે 8 GM DL હતું, જે ઓછામાં ઓછું 12 થી 16 ગ્રામ હોવું જોઈએ. બરાબર છે. હવે જો જ્યારે દાખલી રોગ નિદાન રિપોર્ટ પછી એના 5 મહિના પછી આનો ફરી રિપોર્ટ કરાવ્યો. એ આરતીએ બધી દવાઓ લીધી પછી એનો જે ફરી રિપોર્ટ કરાવ્યો તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એ રિપોર્ટમાં શું લખેલું છે, દાખલી રોગ નિદાન રિપોર્ટ, આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર. નામ છે આરતી, ઉંમર છે એની 12 વર્ષ. એ સ્ત્રી છે કે પુરુષ, તો સ્ત્રી એટલે કે ફિમેલ. રોગની ઓળખ પાંડુ રોગ. તમે જોજો તારીખ તો તમે જોજો, પેલા 13/1/2019 હતો, પછી છે 30/6/2019 એટલે 19. બરાબર છે. એટલે કે 5 મહિના જેટલો સમયગાળો થયો તો એનું હિમોગ્લોબિન કેટલું વધી ગયું, 12.5 GM DL. જોઈને તે 12 થી 16 ગ્રામ DL જોઈએ. તો હવે આ દવા અને શાકભાજી ખાવાથી એનું હિમોગ્લોબિન વધી ગયું. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે કહે છે કે એના પ્રશ્નોની ચર્ચા એમાં તમે ધ્યાન આપો. જ્યારે આરતીના જે લોહી તપાસના જે રિપોર્ટ હતા એ રિપોર્ટ જુઓ અને ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન જરૂરી છે તે શોધી કાઢવાનું છે. તો જ્યારે આરતીની લોહીના તપાસના રિપોર્ટ પ્રમાણે ઓછામાં ઓછું 12 ગ્રામ GL હિમોગ્લોબિન જરૂરી છે. તો આરતીનું હિમોગ્લોબિન કેટલું વધ્યું અને તેના માટે કેટલો સમય આપ્યો લાગ્યો. બરાબર છે. તો આરતીના બંને રિપોર્ટ જોતા હિમોગ્લોબિન છે પહેલાં 8 ગ્રામ DL હતું, જે 4.5 જે DL હતું એ વધીને 12.5 DL થયું. તેના માટે તેને 5 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો. વિદ્યાર્થી મિત્રો, હવે જો એમાં ત્રીજો પ્રશ્ન છે કે સમાચાર પત્રને લેખ પાંડુ રોગને લીધે થતી એ મુશ્કેલીઓ વિશે શું કહે છે. સમાચાર પત્રોમાં આનો લેખ આવે છે. બરાબર છે. કે એ લેખ શું કહે છે, તો કે જે સમાચાર પત્રના લેખમાં પાંડુ રોગના લીધે થતી મુશ્કેલીઓ વિશે લખ્યું છે. તમારે આ વિડીયોમાં બરાબર ધ્યાન આપીને સાંભળવાનું છે, એ તમને બરાબર યાદ રહી જાય. તો પાંડુ રોગના લીધે બાળકોના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર
અસર થાય છે. તેના લીધે બાળકનો વિકાસ છે એ સરખો થતો નથી અને તેમના ઉર્જા સ્તરમાં એટલે કે શક્તિમાં ઘટાડો થાય છે અને તે તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે કહે છે કે તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને લોહીની તપાસ કરાવવાની જરૂર પડી હતી, ક્યારે અને કેમ? બરાબર છે, આ તમારા માટેનો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો કહે છે કે હા બરાબર, હું તમને સમજણ આપું છું, પણ તમારે તો તમારા મમ્મી હોય, પપ્પા હોય કે ઘરમાં દાદા હોય તો એના માટેનું તમારે આ પ્રશ્નના જવાબમાં સમજવાનું છે. કહે છે કે હા, મારી બહેન છે ને એને લોહીની તપાસ કરાવવાની જરૂર પડી હતી. બરાબર છે, જ્યારે તેને ખૂબ જ તાવ આવ્યો અને દવા શરૂ કરવા છતાં એને આરામ થયો નહોતો, ત્યારે અમારે એને શું કર્યું? લોહીની તપાસ કરવાની જરૂર પડી. તો લોહીના તપાસથી શું શોધવામાં આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો કે લોહીના તપાસથી શોધવામાં આવ્યું કે તેમને કયો રોગ થયો છે? તો તેમને ડેન્ગ્યુ થયું છે. બરાબર છે, એ તમને પછી કહે છે કે તમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે, તમને ડૉક્ટરે શું કહ્યું હતું? બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો કહે છે કે જ્યારે દર વર્ષે અમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે. મને ડૉક્ટરે કહ્યું હતું કે તમે પૂર્ણપણે તંદુરસ્ત છો. વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ આમાં શોધી કાઢવાનું છે. શું શોધવાનું છે? કે ડૉક્ટર અથવા વડીલોને પૂછો કે કયા કયા ખોરાકમાં લોહ તત્વ હોય છે. બરાબર સમજો કે ડૉક્ટરને પૂછતા તેમણે શું કહ્યું? લીલા શાકભાજી, લીલા પાંદડાવાળા શાકભાજી કયા કયા હોય છે ખબર છે ને? મેથી, પાલક, એ બધા લીલા પાંદડાવાળા શાકભાજી હોય છે. તો લીલા શાકભાજી, પાલક, બાજરી, પછી અમુકને બાજરીના રોટલા પણ ભાવતા નથી, પણ હવે ખાવા માંડજો કે બાજરી કેટલી મહત્ત્વની છે. આપણા શરીરમાં લોહ તત્વ વધે એ માટે આપણે બાજરીના રોટલા પણ ખાવા જોઈએ. અને ખજૂર, પછી ગોળ, બીટ વગેરેમાં પૂરતા પ્રમાણમાં લોહ તત્વ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં મેં આટલા સુધી સમજાવ્યું, પછીના લેક્ચરમાં હું તમને થોડું વધુ સમજાવીશ. ઓકે.